ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। વડાલી ગામના રાજેન્દ્ર ભૈરાભાઈ સગર ખેડબ્રહ્મ બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરે છે। તેમની પાસે પાદરડી ગામના નરસિંહભાઈ હીરાભાઈ ઠાકોર અવારનવાર આવતા હતા, જેઓને રાવલ ગામે અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોરના ઘરે લઈ ગયા હતા અને અલ્પેશભાઈએ એકના ડબલ કરવાના નામે કાળા જાદુથી પૈસાનો વરસાદ કરી આપીશ તેમ કહી ₹500ના દરની 10 નોટો કાઢી ચમત્કારિક જાદુ બતાવેલ અને રાજેન્દ્રભાઈને લોભ લાલચમાં લાવીને તેમની પાસેથી તૂટક ₹32 લાખ લઈ છેતરપિંડી અને ઠગાઈ કરી હતી, જેથી રાજેન્દ્રભાઈ સગરે પાદરડીના નરસિંહભાઈ હીરાભાઈ ઠાકોર, રાવલના અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોર અને ગોલવાડાના જીતુભાઈ ભીખાભાઈ ઠાકોર એમ ત્રણેય વિરુદ્ધ ખેડબ્રહ્મ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ખેડબ્રહ્મ પોલીસે તપાસ કરી તેમને ત્રણેય આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી ₹8 લાખ રિકવર કર્યા હતા અને ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં હિંમતનગરની સબ જેલમાં મોકલી અપાયા હતા, તેવું પોલીસ ઇન્સ્પેક્ટર DN સાધુએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।